ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદી પર આવેલા હીરપુરા બેરેજમાં 900 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। જળસ્તર અને સલામતી જાળવવા તંત્ર દ્વારા બેરેજમાંથી વધારાનું પાણી નદીમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પગલે મહેસાણા, વિજાપુર અને સાબરકાંઠા હિંમતનગર જિલ્લાના નદી કાંઠાના ગામોને તાત્કાલિક સાવચેત કરી દેવાયા છે। નીક રહીશો, ખેડૂતો અને માછીમારોએ નદીના પટમાં અવરજવર ન કરવી, પશુઓને નદી તરફ ન લઈ જવા તેમજ નદીમાં નહાવા કે કપડાં ધોવા ઉતરવું નહીં। કડી તાલુકામાં 15 ઇંચ જેટલા ભારે વરસાદ બાદ લોર, લક્ષ્મણપુરા અને મેના ગામની 400 થી 500 વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાતા ડાંગર, કપાસ, એરંડા અને શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે દેવરોજ સ્કીમના વિકાસ કાર્યોમાં પ્લોટિંગ, ઊંચી દિવાલો અને પાકા રસ્તાઓ બનાવી પાણીના કુદરતી વહેણને અવરોધવામાં આવ્યું છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે અને આ માનવસર્જિત સમસ્યા સર્જાઈ છે। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખેરાલુ સતલાસના હાઈવે પર ડભોડા નજીકથી બાતમીના આધારે ફોર્ચ્યુનર ગાડીમાંથી ₹25.33 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। ગાડીની તલાશી લેતા વિદેશી દારૂ અને બિયરની 3114 બોટલો, 100 પેટી મળી આવી હતી। પોલીસ કાર્યવાહીમાં ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। ખેરાલુ પોલીસ મથકે ગાડીના ચાલક, માલિક, દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની કામગીરી હાથ ધરાઈ છે। મહેસાણાના રામપુરા કટોસન ગામે છેલ્લા 10 વર્ષથી બંધ પડેલી પીવાના પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે। ટાંકીનું પ્લાસ્ટર ઉખડી ગયું છે અને અંદરના સળિયા બહાર આવી ગયા છે। આસપાસ 15 જેટલા મકાનો, પશુઓના તબેલા અને આંગણવાડી આવેલી હોવાથી નાના બાળકો અને ગ્રામજનો પર જાનહાનિનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે। ગ્રામજનોનો આક્રોશ છે કે સરપંચ અને તલાટીને વારંવાર લેખિત, મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। ભવિષ્યમાં જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની? લોકોની માંગ છે કે કોઈ અકસ્માત થાય તે પહેલાં આ ટાંકી તાત્કાલિક ઉતારી લેવામાં આવે। ગઈકાલે ખેરાલુમાં શીત કેન્દ્ર ડેરી પાસે થરાદ ગાંધીનગર રૂટની બસ ભૂવામાં ફસાઈ ગયા બાદ ખેરાલુ નગરપાલિકા હરકતમાં આવી છે। ઘટના સ્થળે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, જે બાદ પાલિકાએ જેસીબી વડે રોડ તોડી કપચી અને વેટમિક્સ ભરી ભૂવા પૂરવાની કામગીરી હાથ ધરી છે। ગટર લાઇનના કામ બાદ યોગ્ય પૂરણ ન થતાં ભૂવા પડ્યા હોવાનું સામે આવ્યું છે। બસ ફસાઈ ન હોત તો કદાચ તંત્ર જાગ્યું ન હોત। સમારકામ દરમિયાન સ્પષ્ટ સૂચનાઓ ન હોવાથી વાહન વ્યવહાર ચાલુ રહેતા મુશ્કેલી સર્જાઈ હતી।